લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ડભોઈ આજે દિવાળી નિમિત્તે અમાસ ભરવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે દર્શને જતા હોય ત્યારે દર અમાસની જેમ આ અમાસે પણ માની કૃપા ગ્રુપ દ્વારા સિદ્ધપુર નજીક ખમણ અને ચા નાસ્તાનું 2 વર્ષથી દર અમાસે આયોજન કરવામાં આવે છે। 3000 ડીશ ખમણ અને 2500 કપ ચાનું ભક્તો નાસ્તો કરી લાભ લીધો હતો। ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનારી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે દર અમાસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટતા હોય છે। ત્યારે આજે દિવાળી સાથે સાથે અમાસનો પર્વ હોય ત્યારે હજારો ભક્તો કરનાળી ખાતે જઈ રહ્યા હોય છે। ત્યારે ડભોઈ સિદ્ધપુર ગામના પ્રિતેશ ઠાકોર, જિગ્નેશ ઠાકોર, માંગરોલ ગામના સંજયભાઈ ઠાકોર, મુકેશ હાઈ ઠાકોર અને ભીમપુરા ગામના જગદીશભાઈ રોહિત સહિત યુવક ગ્રુપ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરનારી જતા ભક્તો માટે ચા નાસ્તા અને ચાનું 2 વર્ષથી આયોજન દર અમાસે કરતા આવ્યા છે। આજે દિવાળી નિમિત્તે અને અમાસને લઈ ભક્તો માટે 3000 ડીશ ખમણ અને 2500 કપ ચાનું વિતરણ કરી અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો આ સેવાનો લાભ લીધો હતો। રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ। આજ રોજ દિવાળી નિમિત્તે અમાસ હોવાથી અહીંયા માની કૃપા ગ્રુપ દ્વારા સંજય ઠાકોર અને પ્રિતેશ ઠાકોર તથા મુકેશ ઠાકોર, જગદીશભાઈ, ભીમપુરા તમામના સહયોગથી આજ રોજ અમે અહીંયા 3000 ડીશ ખમણ, 2500 કપ ચા અહીંયાથી આવતા જતા કુબેર ભંડારીએ દર્શને જતા બધા ભક્તો માટે આયોજન કરેલ છે। આથી બધા ભક્તોએ અહીંયા લાભ લેવા વિનંતી। અને આ સેવા અમે ધારાસભ્ય શૈલેષ મહેતા સોટાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 2 વર્ષથી આવી રીતે ચલાવીએ છીએ અને આગળ પણ આ સેવા ચાલુ રહેશે। અને માની કૃપા યુવક મંડળ ગ્રુપ દ્વારા નવા વર્ષની તમામ ભાવિ ભક્તોને હાર્દિક શુભેચ્છા, દિવાળીની પણ હાર્દિક શુભેચ્છા।